નર્મદા જિલ્લામાં મહિલાઓના આરોગ્યને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. સર્વાઇકલ કેન્સર સામે સુરક્ષા આપવા માટે HPV રસીકરણ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન અંગે ફેલાઈ રહેલી અફવાઓ દૂર કરવા માટે રાજપીપળામાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. નર્મદા જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર જનકકુમાર માઢકે જણાવ્યું કે HPV રસી સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને અત્યાર સુધી કોઈ ગંભીર આડઅસર નોંધાઈ નથી. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આ રસી હવે સરકારી હોસ્પિટલોમાં વિનામૂલ્યે ઉપલબ્ધ બનાવવામાં આવી છે. જિલ્લામાં અંદાજે 4500 જેટલી દીકરીઓને આ અભિયાન હેઠળ આવરી લેવામાં આવશે. મારો અભિપ્રાય તો એવો છે કે સરકારશ્રી તરફથી આ HPVની રસી આપવામાં આવે છે તો તે દરેક બાળાઓને મુકાવી જોઈએ. તે ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ આપે છે. તો મારી વિનંતી દરેક પેરેન્ટ્સને છે કે દરેક છોકરીઓને HPVની વેક્સિન મુકાવે. તેનાથી કોઈ પણ આડઅસર થતી નથી. એક MBBS ડૉક્ટરના અંડરમાં રહીને આ રસી મૂકવામાં આવે છે. અર્બન હેલ્થ સેન્ટર રાજપીપળા ખાતે મેં આ રસી મારી બેબીને મુકાવી છે. તો દરેક વાલીઓ તેનો લાભ લે. સરકારશ્રી તરફથી આ મફતમાં આપે છે, જ્યારે પ્રાઇવેટમાં ઘણી બધી ફીસ લેવામાં આવે છે. તો મારી એક જ વિનંતી છે, દરેક છોકરીઓ જેને HPVની રસીની જરૂર છે તો દરેક માતા પિતા તેને આ રસી મુકાવે એવી આશા સાથે. મારું નામ અર્પિતા H. પટેલ, રહેવાસી હું વાવડીની છું. મારું નામ પટેલ અન્વી છે. હું 14 વર્ષની છું. અર્બન હેલ્થ સેન્ટર ખાતે HPVની રસી મુકાવી છે, જે ગર્ભાશયના મુખના કેન્સરથી રક્ષણ આપે છે. આ રસી મુકાવ્યા પછી કોઈ પણ તકલીફ થઈ નથી. તો હું મારા જેવી બહેનોને વિનંતી કરું છું કે તે આ રસી મુકાવે. હ્યુમન પેપિલોમા વાયરસ વેક્સિન કે જે સર્વાઇકલ કેન્સરને અટકાવે છે, એને સમગ્ર ગુજરાતમાં અને આપણા જિલ્લાઓમાં પણ વિવિધ પ્રકારની બિનજરૂરી ખોટી અફવાઓ ફેલાઈ રહી છે. અને જેમ કે રસીથી આ નુકસાન થાય, તે નુકસાન થાય, તો એના માટે લોકો સુધી સાચો સંદેશ જાય અને આ જે 3જા નંબરનું મૃત્યુનું કારણ છે સર્વાઇકલ કેન્સર, એની રસીનો લાભ મળ્યો છે. એટલા માટે આજ રોજ સૌ પ્રેસના મિત્રોને અને લાભાર્થીઓને પણ બોલાવ્યા છે. આ રસી એવી છે કે જેની કોઈ પણ પ્રકારની આડઅસર હજુ સુધી જાણવા મળેલ નથી. ઘણા લોકો એવું માને છે કે આનાથી વંધત્વ આવે કે આમ થાય તેમ થાય, તો એવી પણ કોઈ પણ પ્રકારની આડઅસર હજુ આ વેક્સિનની સાબિત થઈ નથી અને નથી પણ. વેક્સિન છે ખૂબ જ સલામત છે અને સૌને મારો આગ્રહ છે કે પોતાની 14 થી 15 વર્ષની ઉંમર સુધીની જે દીકરીઓ છે એમના માટે આ રસીનો જે સિંગલ ડોઝ છે નજીકના PHC પર જઈ અને સમયસર અપાવે એવી વિનંતી છે. આપણા જિલ્લામાં કોઈ ટાર્ગેટ નથી, પણ 4500 જેટલી દીકરીઓ છે જે એલિજિબલ છે આ વય જૂથમાં, 14 થી 15ના વય જૂથમાં. અને આપણે કામગીરી પણ ઠીક થઈ રહી છે. વેકેશન પડવાની તૈયારી છે. રમજાન મહિનો ચાલતો હતો અને ઉપરાંત આશ્રમ શાળાઓમાં અને પરીક્ષાઓના કારણે કામગીરી થોડી ધીમી ચાલી રહી હતી. હવે સૌ વાલીઓને વિનંતી છે કે પોતાની દીકરીને લઈ અને નજીકના પ્રાથમિક શાળામાં જાય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં, અને એમને વેક્સિન બિલકુલ અપાવે. ઘણા વર્ષોથી પ્રાઇવેટ સેક્ટરમાં અપાઈ રહેલી રસી છે એ પ્રથમ વખત આપણા રાષ્ટ્રીય રસીકરણ સમયપત્રકમાં વિનામૂલ્યે એડ કરવામાં આવેલી છે, ઉમેરવામાં આવેલી છે. તો ફરીથી મારી વિનંતી કે સૌ એનો લાભ લે. રસી આપ્યા પછી એઝ સચ કોઈ અડધો કલાક સુધી ત્યાં સ્થળ ઉપર એનું સઘન ઓબ્ઝર્વેશન કરવામાં આવે અને પછી એમને કશી કાંઈ તકલીફ થાય તો એમણે રિપોર્ટિંગ કરે તો એમનું સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે સાયન્ટિફિક લેબમાં. કોઈ લાંબો સમય એનું ઓબ્ઝર્વેશન કરવાની જરૂરિયાત નથી. ડૉક્ટર જનકકુમાર માઢક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, નર્મદા.